રે મોગો ઠુંગી હો 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 બેટા હાલો ભાઈ જો હાલત થાય આપડી હરખી આકોર આવતો રામ બે કઈ ટાયરું નથી ફરતા ભાઈ બે માંથી એક કઈ નથી હેલો મિત્રો કેમ છો મજામાં જય માતાજી કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બીજું શિખર ઉપાડવાનું છે। શિખરના માથે શિખર ઉપાડવાનું છે। ભોલાનાથના મંદિર શિવ શંકરના મંદિર છે આપણે એટલે આપણે બીજું શિખર ઉપાડવાનું છે। એ આપણે કઈ રીતના બીજું શિખર ઉપાડે એ પણ બતાડું ને હીરોભાઈ આપણે ભરાઈ કરવા આવવાના છે એ આપણે ભરાઈ કઈ રીતના કરે એ પણ હું તમને બતાડું। હેલો જય માતાજી કારીગરની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે આપણે આવી ગયા છીએ મંદિરે, ભોલેનાથના મંદિરે। અને પહેલાં પણ વિડીયો તમને બતાવ્યો તો એ વિડીયો કોઈ ન જોયો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં રાખવામાં આવેલી છે, તો એ વિડીયો જોઈ લેજો। આપણે ઉપરનું શિખર વાળતા હતા તો એ શિખર કમ્પ્લીટ થઈ ગયું છે। અને હવે જે અત્યારે કામ કરવાનું છે ને તો એ પહેલાં તો હું તમને બતાવું। ચાલો કે આપણે જે સાઈડ્યું છે ને એ સાઈડ્યુંમાં આપણે પાછું નવું શિખર વાળવાનું છે, તો એ શિખર કઈ રીતના વાળવાનું છે ને એ હું તમને બતાવું। ચાલો અમારા તેજાભાઈ અહીં કંઈક કરે છે, આ વરા કાઢે છે। જો આ રીતના શિખર વાળ્યું છે, આ અંદરનો નજારો છે। હવે પછી જ્યાં આપણે બહાર પાછું વાળવાનું છે ને એ આ જ રીતના આવશે। આ એક સાઈડ, આ બીજી સાઈડ, આ ત્રીજી સાઈડ અને આ ચોથી સાઈડમાં વાળવાનું થાય। આમાં સ્લેબ વાળા ભાઈ આવી ગયા છે, અહીંયા સ્લેબ ભરવાનું થાય। હવે આપણે આમાં હીરા સાહેબ આવી ગયા છે સ્લેબ વાળા, તો આમાં સ્લેબ ભરવાનો છે એ હું તમને બતાવીશ કે કઈ રીતના સ્લેબ ભરવાનો છે। અને આપણે જે કામ કરવાનું છે ને તે હું તમને બતાવું। આ બાજુ છે ને ઓલી બાજુ તો રાણાભાઈએ દોરી મારેલ છે, અને હવે આ બાજુ છે ને આપણે નાનકડું એવું 4ની પડદીનું શિખર આવે, 4ની પડદીનું શિખર આવશે ને તો કઈ રીતના વાળવાનું થાય ને એ હું તમને બતાવું। બતાવ્યા પહેલાં તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરી લો, અને આ ચેનલમાં નવા આવ્યા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। ચાલો હું તમને બતાવું। અહીંયા દોરી મરાઈ ગઈ છે, હવે તો આપણે અહીંથી ચાલુ કરીએ। દોસ્તો જોઈ શકો છો કે અમારું કામકાજ ચાલુ થઈ ગયું છે। અહીંયા તેજાભાઈ કામકાજ ચાલુ કરી દીધું। હવે જો આવી રીતના પાછું ડબલ શિખર આવશે સાહેબ। એ દોરીનો ઓલો છેડો દેખાય ને ત્યાં, એટલે અહીંયાથી તે સેટ અહીંયા લગે આવી રીતના આવશે। ને હીરાભાઈ અમારા ઉપર સ્લેબ ભરવાનું કામકાજ ચાલુ કરી રહ્યા છે। હા હીરાભાઈ મશીન ચાલુ કરી દીધું છે ઉપર ભરાઈ કરવાનું, તો ભરાઈ કઈ રીતના થાય હું તમને બતાવી। હીરાભાઈ આ રીતના ભરાઈ કરવાનું ચાલુ કરી દીધું હોય। હીરાભાઈ ઓલબૂટ પહેરી લીધા। આ બધેમાં જ્યાં લોખંડ પાથરેલું છે ને ત્યાં બધેમાં ભરાઈ કરવાની છે। અને અહીંયા જે આ ગોળ સકડું છે ને ત્યાં આપણે ગોલાઈ વાળવાની છે। તો આ ભરાઈ જાય ને કમ્પ્લીટ થઈ જાય પછી ગોલાઈ વાળવાની છે। તો આ કોકરેટ
થઈ જાય પછી હું તમને બતાવીશ. અત્યારે કોકરેજ ચાલુ છે. કામ અહીંયા પીડ્યું છે. અહીંયા આપણું કામ ચાલુ છે. આ રીતના પાછું આપણે હેઠ આમ ઉપર લગન લઈ જવાનું થાય. એટલે થપ્પાનું કામકાજ ચાલુ છે. તો આ એટલે પૂરું થઈ જાય પછી હું તમને બતાવીશ કે આ બાજુ પણ કરવાનું થાય. તમે જોઈ શકો છો કે અમારા તેજાભાઈ હોસલાન જીમ બેઠા છે. અમારું કામ અહીંયા પીગ્યું છે. અમારા તેજાભાઈ તમને સ્લેબ બતાવશે ક્યાં પીગ્યો. લે તેજાભાઈ જા શૂટિંગ કરી લ્યો સ્લેબનું. માંથી ઉપરથી માંડવા તો હાજરી દે છે. સ્લેબ ભરાઈ કોકરેજ ચાલુ છે. હતી માંડા હતાની હાજરી હોય જ અમારે અહીંયા. હવે આ બાજુ આ ભૂગી જાય એટલે હું તમને બતાવીશ ને સ્લેબ ભરાઈ જાય એટલે બતાવીશ તમને. અમારું એક શિખર પૂરું થઈ ગયું છે. તમે જોઈ શકો છો પડદીનું એક શિખર કમ્પ્લીટ કરી લીધું છે. હવે 3 સાઈડ જઈ 3 સાઈડ થઈ જાય પછી હું તમને બતાવી. હા વાહ હીરાભાઈ જો એટલું ભરી લીધું હો ભાઈ ભાઈ. હીરાભાઈને એટલું ભરવાનું બાકી છે. બાકી તો આ ગોળ સકડું તો એમને એમ રાખવાનું છે. એને ભરવાનું થતું નથી. કોકરેજ કમ્પ્લીટ થઈ જાય પછી દેખાડી. ત્યાં સુધી અમારું કામ ઓલી બાજુ તો એક શિખર કમ્પ્લીટ થઈ ગયું પડદીનું. હવે આ બાજુ લેવાનું છે. અહીંથી પાછળનો ભાગ લેવાનો છે. એ પણ આપણે ઓલું ગયું ને એમ જ જશે. પછી હું તમને તૈયાર થઈ જાય ને એટલે હું બતાવીશ તમને. આ વિડીયાને પહેલાંથી છેલ્લા લગન જોવાનું ભૂલતા નહીં. અને વિડીયોને લાઈક કરજો. અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો તો હું કમ્પ્લીટ થઈ જાય પછી હું બતાવીશ કે હું પોઝિશન હે. આ સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે. માં મૂકી ગઈ. બીજું તે જો એમ કે પડદી લેવા જાઉં. આ વિડીયો ખતમ કરું. હીરાભાઈ જોવા રંધી કહે હવે કમ્પ્લીટ થઈ જાય એટલે બતાવીશું તમને. હીરાભાઈ કોન્ક્રીટ નાખી રહ્યા હતા. હા હા સોરી રામભાઈ નાખી. પાટલી હાકે છે રામભાઈ. હા હા હીરાભાઈ શું ખાતરના સાહ ભરીને આવ્યો. હજે તો ફૂકી રહ્યો જો ખાતર સાહ નાખવા ગયો. એમાં આ હીરો નાખતા આ ફરતી પરિક્રમામાં કોકરેજ નાખે છે. ઉપર કમ્પ્લીટ થઈ ગયું. હવે ઓટલીનો વારો લીધો. આ હીરાભાઈ માટે હીરાભાઈ છે એક લાઈક એક ને સબસ્ક્રાઇબ હીરાભાઈ કહી દેજો. લાઈક ને સબસ્ક્રાઇબ કહી દેજો રાવલ વાળાઓને બધાને. કેટલા ભગવાનમાં ચેનલમાં બતાવવું જ પડે. ભાઈ ભગવાનનું મંદિર છે. આ ભાઈને મજૂરીને આપ્યા 45,000 રૂપિયા માંડે ભગતી. ભગવાનના રૂપિયા હે ભગવાન આપે. હા કાગળ ગયું એલા મગોઠા ઢાકડા. મગોઠ ઉડે રે. મગોઠું ગયું. મગોઠ આખું ઉડી ગયો.
હાલો ભાઈ જો હાલત થાય આપણી હરખી ને હરખી પૂરેપૂરી ગારે ગારો છૂટ્યો જેઠો ધંધે લાગ્યો ટાયરમાં પંખામાં ગારો છૂટી ગયો આ એકને તો ખોલી આગળ ત્રણમાં હલવાઈ ગયા ગારા પંખો તો ખાડા પીડ્યા જો જેઠાભાઈ પંખો ખોલે હવે ઓલીનો ખોલવાનો હે હા દોરીને કાઢી નો લપટે પગ સંપલ લપટે આમાં પડીએ બે દાંતા પીડ્યો આગળ રહી ગયો જા આ કોરા આવતો રામ બે કોરા દિયો તો મેળાવે એ તો હવે પેલા ગાય આજ ને આ એક બહુ ભારી છે જા આને ઘાટું નહીં વહીમું હે વાંથી ત્યાં તો માન પુગાડી અમે ત્રણ મોટરસાઇકલ ને બરોબર આ અમે વિડીયો શૂટિંગ ને વાહે રહ્યા મેં જોવાના વાહે રહ્યા ત્યાં ખમદાન કરીને બેસી ગયા ઓઈલો તો હાલતું ને એ તો હાવ જામ થઈ ગયું મારા વાળું જી હાલે એમ જ ને હા હાલે એમ ને ઢળ્યું ઢળે એમ ને જો તા કેટલું ઢળ્યું વાંથી ત્યાં લગન ઢળ્યું અમે તો અહીંયા માન પી ગયું હાલો તો આને ગાડી ને તમને બતાડું ઓલા તો જાય ઢળી જો હલતું ને માત્ર આને થકો જો એક ટાયર નથી ફેરતા ભાઈ બેમાંથી એક નથી ફેરતા જો ફેરે આને પુગાડ્યું ની જ વહીમી છે પાછું ફેર્યું જજે જેઠા ધારી જઈ હવે આને પુગાડી લઈએ પછી હું તમને બતાડું